કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 14 તરંગો શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ટોપિક નંબર 14.1 પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શનને સમજીશું. ઇન્ટ્રોડક્શનમાં આપેલા બધા જ પોઈન્ટને ડિટેલમાં કવર કરીશું, જેથી કરીને તમને જો આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમે એને લખી શકો. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરની અંદર એટલે કે દોલનોમાં જોયું છે કે કોઈ માધ્યમનો કણ, ધારો કે એક માધ્યમનો કણ છે, જ્યારે એને વિક્ષોભ આપવામાં આવે અથવા માધ્યમને જ્યારે વિક્ષોભ આપવામાં આવે તો એમાં રહેલો એક કણનો જો વિચાર કરીએ તો આપણે જોતા હતા કે એ પોતાની મધ્યમાન સ્થાનની આસપાસ અથવા ઉપર નીચે શું કરતો હોય છે? એ વિદ્યાર્થી મિત્રો આસપાસ કે ઉપર નીચે આ રીતે દોલનો કરતો હોય છે, અને આપણે આને કહ્યું હતું સરળ આવર્ત ગતિ, અને આપણે કહેતા હતા સરળ આવર્ત ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દોલનો થઈ રહ્યા છે, આ દોલનો જ્યારે એક કણને પોતાના સ્થાનથી, પોતાના મધ્યમાન સ્થાનથી થોડું સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે એટલે કે વિક્ષોભ આપવામાં આવે તો આપણને સરળ આવર્ત ગતિ જોવા મળે છે, અથવા તે કણ દોલનનું કરતો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવા એકની જગ્યાએ ઘણા બધા કણો હોય એટલે કે કણોનું તંત્ર હોય, જેને આપણે શું કહીશું? માધ્યમ કહીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે માધ્યમનો હવે વિચાર કરીએ જેમાં એક કરતાં વધારે કણો રહેલા હોય તો શું થશે એ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે મારી પાસે એક શાંત પાણી છે, બરાબર? જેમ કે તમારી પાસે પુલ હોય, બરાબર, અથવા પાણીની મોટી ટાંકી હોય, એમાં પાણી એકદમ શાંત છે. ધારો કે આપણે એવું વિચારીએ છીએ કે આ પાણીના જે અણુઓ છે એ કણો છે. ધારો કે આવા કણો છે. આપણે એને સમજવા ખાતર શું થઈ રહ્યું છે એ સમજવા ખાતર આપણે એવું વિચારીશું કે આ પાણી જે છે એ કણોનું બનેલું છે, અથવા પાણીના નાના નાના બુંદોનું બનેલું છે, બરાબર છે, અણુઓનું બનેલું છે, એવું વિચારી લઈએ આપણે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ શાંત પાણીમાં હું ધારો કે નાનો એક પથ્થર નાખું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આમાં નાનો પથ્થર નાખીશ તો આપણને ખબર છે પથ્થર એ આ પાણીમાં, શાંત પાણીમાં વિક્ષોભ ઉત્પન્ન કરશે, એટલે હલેલ ઉત્પન્ન કરશે, એની અંદર ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરશે. ધારો કે આ પથ્થર પડ્યો અને એને આ પર્ટિક્યુલર જે અણુ છે એ અણુને પોતાના મધ્યમાન સ્થાનથી થોડો ખસેડી અને ધારો કે નીચે લાવ્યો, તો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે? તો આપણે જાણીએ છીએ કે માધ્યમની અંદર રહેલા જે આ અણુઓ છે એ અણુઓ કે પરમાણુઓ એકબીજા સાથે સ્થિતિસ્થાપક બળોથી જોડાયેલા હોય છે. શું કહેવાય છે? સ્થિતિસ્થાપક બળોથી જોડાયેલા હોય છે. મતલબ એક કણ જો તમે ઉપર નીચે કરો, ખસેડો, એ કણને વિક્ષોભ આપો તો એની સાથે જે જોડાયેલા કણો છે એ બધા પણ શું થાય? પોતાના સ્થાનથી થોડા ખસે. મતલબ એ પુનઃસ્થાપક બળ, અથવા જેને આપણે સ્થિતિસ્થાપક બળ કહીએ છીએ, આવા બળોથી જોડાયેલા હોવાથી એ કણો પણ પોતાના મધ્યમાન સ્થાનથી શું થશે વિદ્યાર્થી મિત્રો? ખસશે. તો શું થાય? આ જે કણ છે એ પોતાના સ્થાનથી અહીંયા આવ્યો તો એ બાજુવાળા કણને પણ એની સાથે લાવશે. તો આ કણ અહીંયા આવશે, આ કણ અહીંયા આવે, આ કણ અહીંયા આવે, આ કણ પોતાની જગ્યાએ જ રહે. એવી રીતે જે બાજુવાળો કણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે, આ જે કણ છે એ અહીંયા આવશે, આ કણ થોડો નીચે આવશે, આ કણ પોતાની જગ્યાએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે જોઈ શકો છો કે એક વિક્ષોભના કારણે ચોક્કસ પ્રકારનું શું ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો? એક ભાત ઉત્પન્ન થશે. આ ભાત જે છે, આ ભાતને જ આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? તરંગ કહીશું. શું કહીશું? તરંગ. તો પાણીમાં તમે જોયું હશે કે જ્યારે તમે પથ્થર નાખો, શાંત પાણી હોય અને પથ્થર નાખો તો તમને એ પથ્થરની જે જગ્યા છે, જ્યાં જે સ્થાને પથ્થર પડ્યો છે ત્યાંથી ચારે દિશાની અંદર આવી રીતે
શું જોવા મળશે? તરંગો જોવા મળશે ચારે દિશાની અંદર. તો ધારો કે હું આને ઉપરથી જોઉં તો પથ્થર અહીંયા પડેલો છે, તો પથ્થરની આસપાસ તમને આવા વર્તુળો રચાતા જોવા મળે. અને આ વર્તુળો છે વિદ્યાર્થી મિત્રો, એ બીજું કશું નથી, જ્યાં આ ભાત ઉત્પન્ન થઈ એ ભાત જ છે. તમને આવા વર્તુળો વિદ્યાર્થી મિત્રો સતત આવી રીતે બહાર તરફ તરંગોના સ્વરૂપમાં જોવા મળશે. સમજાય છે વસ્તુ મારી? તો ચારે દિશાની અંદર આવી રીતે તમને વર્તુળો જોવા મળે. અને આ વર્તુળો શું રચે? એક તરંગ ભાત રચે. શું રચશે વિદ્યાર્થી મિત્રો? એક તરંગ ભાત રચશે. તો આ વિદ્યાર્થી મિત્રો તરંગો જ છે. શું છે? તરંગો, જે ચારે દિશાની અંદર આગળ વધશે. સમજાય છે? જો તમે અનુભવ ના કરેલો હોય તો તળાવ અથવા કોઈ શાંત પાણી હોય એમાં પથ્થર નાખી જોજો, તમને આવી ભાત ઉત્પન્ન થતી જોવા મળશે. ચારે દિશાની અંદર આગળ વધતી તમને દેખાય. સમજાય છે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે માધ્યમનો વિચાર કરીએ તો માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરવાથી માધ્યમના કણો જે એકબીજા સાથે આ સ્થિતિસ્થાપક બળોથી જકડાયેલા હોય, એ બળો આ વિક્ષોભના કારણે એક ચોક્કસ ભાત ઉત્પન્ન કરશે. અને ભાત કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે આ જે કણ છે એ કણ એ પોતાના સ્થાનથી શું થાય છે? પોતાના સ્થાનથી અમુક અંતરે સ્થાનાંતર પામી અને એક ચોક્કસ દોલનો કરે છે, એક ચોક્કસ આવૃત્તિ સાથે દોલનો કરે છે. તો આ કણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? આ માધ્યમનો કણ દોલનો કરે છે. અથવા આપણે પ્રકરણ નંબર 13 જોઈ ચૂક્યા છીએ કે જો કોઈ પણ કણ પોતાના મધ્યમાન સ્થાનની ઉપર નીચે કે આગળ પાછળ ગતિ કરતો હોય તો આપણે એને શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે માધ્યમમાં તમે વિક્ષોભ ઉત્પન્ન કરો તો માધ્યમના કણો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે દોલનો કરે, એટલે કે સરળ આવર્ત ગતિ કરે. અને આ સરળ આવર્ત ગતિના કારણે તમને એક ચોક્કસ ભાત જોવા મળે. આ ભાત શું છે વિદ્યાર્થી મિત્રો? આ ભાત જ તરંગ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે તરંગની વ્યાખ્યા બનાવી શકાય. બરાબર છે? શું કરીશું આપણે? તરંગ. તો ચલો વિદ્યાર્થી મિત્રો હું હવે તરંગ કોને કહીશું? તો તરંગની વ્યાખ્યા શું થશે? તરંગની વ્યાખ્યા જોઈએ તો એવી ભાત. ચલો પહેલા તરંગની વ્યાખ્યા જોતા પહેલા હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું, જેથી કરીને વધારે તરંગની જે વ્યાખ્યા છે તમને ક્લિયરલી સમજાય. ધારો કે વિદ્યાર્થી મિત્રો અહીં હું એક બૂચ અહીંયા એક બૂચ ગોઠવી દઉં છું. આવો વિચારો, અહીંયા એક બૂચ ગોઠવી દઉં છું. આવો એક બૂચ ગોઠવી દીધો. આ બૂચ છે. તો જ્યારે આ ભાત આ રીતે આગળ વધતી હશે ત્યારે તમને એ સમજાશે કે આ જે બૂચ છે એ બૂચ આમ ગતિ નહીં કરે. મતલબ એ જે કેન્દ્ર છે, કેન્દ્રથી બહાર તરફ ગતિ નહીં કરે. આ બૂચ શું કરશે? આ બૂચ ઉપર નીચે ગતિ કરશે. મતલબ આ બૂચ આ રીતે ગતિ કરે, એક પ્રકારની શું કરે? સરળ આવર્ત ગતિ કરે. તો આની પરથી શું સમજાય? આની પરથી એ સમજાય કે જ્યારે તરંગની ભાત ઉત્પન્ન થાય છે માધ્યમમાં, ત્યારે માધ્યમના કણો ગતિ કરતા નથી. માધ્યમના કણો ગતિ કરતા નથી. એ આવી રીતે કેન્દ્રથી બહાર તરફ ગતિ નહીં કરે. માધ્યમના કણો ફક્ત શું કરશે? પોતાની જગ્યાએ જ ઉપર નીચે સરળ આવર્ત ગતિ કરે અથવા દોલનો કરે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ક્લિયર મગજમાં બેસાડી દેજો કે જ્યારે માધ્યમમાં તરંગ ઉત્પન્ન થાય ત્યારે માધ્યમના કણો જે પણ બિંદુએ વિક્ષોભ ઉત્પન્ન થયો ત્યાંથી દૂર તરફ ગતિ નથી કરતા. એ પોતાના સ્થાને જ ફક્ત શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે, દોલનો કરે છે. એટલે તરંગમાં માધ્યમના કણો ગતિ કરતા નથી. ઓકે, માધ્યમના કણો ગતિ કરતા નથી. આ સૌથી મહત્વનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. તો હવે આને લઈને આપણે શું કરીશું? તરંગની વ્યાખ્યા બનાવીશું. તો જુઓ હવે
શું કહી શકાય? એવી ભાત જે દ્રવ્યના વાસ્તવિક સ્થાનફેર કે વહન વિના ગતિ કરે. તમે જુઓ, માધ્યમનો કણ તો ત્યાં ને ત્યાં છે, ખાલી એ શું કરે છે? ઉપર નીચે ગતિ કરે છે. છતાં તમારી આ તરંગ જે છે, આ તરંગ એ શું કરશે? આવી રીતે તમને આગળ જતું દેખાશે. તો એવી ભાત મતલબ તરંગ, એવી ભાત જે દ્રવ્યના વાસ્તવિક સ્થાન ફેર કે વહન વિના ગતિ કરે છે તેને તરંગો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી વ્યાખ્યા છે. ઓકે, ફરીથી બોલું છું. એવી ભાત જે દ્રવ્યના વાસ્તવિક સ્થાન ફેર કે વહન વિના ગતિ કરે છે તેને તરંગો કહે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમને 1 માર્ક્સમાં પણ પૂછી શકે છે. તો બરાબર ધ્યાનથી સમજજો કે તરંગ એટલે શું. તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરણ પામતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો, માધ્યમના કણો વિક્ષોભના સ્થાનથી ગતિ કરતા નથી, વિક્ષોભના સ્થાનથી દૂર જતા નથી. એ ફક્ત શું કરતા હોય છે? એ પોતાના સ્થાન ઉપર દોલનો અથવા સરળ આવત ગતિ કરતા હોય છે, જેના કારણે આપણને એક ચોક્કસ ભાત જોવા મળે છે. આ ભાતને જ આપણે શું કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, આ છે તરંગ. હવે વિદ્યાર્થી મિત્રો, તરંગના કેટલાક પ્રકાર છે. હવે ધ્વનિ પણ એક તરંગ છે, અને ધ્વનિ માધ્યમમાં કેવી રીતે આગળ વધે છે એ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. અત્યારે ફક્ત આપણે તરંગ વિશે, માધ્યમમાં સર્જાતા તરંગ વિશે, અથવા આપણે ઇનડાયરેક્ટલી કહીએ તો તરંગ વિશે આપણે થોડું ડિટેલમાં જોવાનું છે. ધ્વનિ પણ એક તરંગ જ છે, પણ ધ્વનિ માધ્યમમાં કેવી રીતે આગળ વધે છે એ આપણે સેપરેટલી એક વિડીયોમાં જોઈશું, જે આના પછીનો જ ટોપિક છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મતલબ આ જ ટોપિકની અંદર નેક્સ્ટ પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે એ વસ્તુ જોયું કે તરંગને આગળ વધવા માટે, ગતિ કરવા માટે માધ્યમની જરૂર પડે છે. તમે જુઓ, પાણીની અંદર પથ્થર નાખ્યો, પથ્થર જ્યાં પડ્યો છે તે વિક્ષોભ બિંદુથી તમને તરંગ આમ આગળ જતા દેખાશે, મતલબ ગતિ કરતા દેખાશે. તો તરંગને ગતિ માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડે. હવે તમે કહેશો, સર, આ જે માધ્યમ છે એ માધ્યમ દર વખતે હોવું જરૂરી છે? તો આનો જવાબ છે ના. પ્રકાશ શું છે? એક તરંગ છે. તો પ્રકાશ સૂર્યમાંથી જ્યારે પૃથ્વી ઉપર આવે છે, અથવા કરોડો કિલોમીટર દૂર, અથવા જેને આપણે પ્રકાશ વર્ષ કહીશું, ઘણા બધા પ્રકાશ વર્ષ દૂર રહેલો તારો પણ આપણને પ્રકાશ મોકલે છે. અને વચ્ચે શું છે? વચ્ચે શૂન્યાવકાશ છે, માધ્યમ છે નહીં. માધ્યમ ન હોવા છતાં પણ પ્રકાશ આપણી સુધી પહોંચે છે, સૂર્ય આપણી સુધી પ્રકાશ પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે તરંગને પ્રસરણ માટે હંમેશા માધ્યમની જરૂર છે એવું નથી. તો આની ઉપરથી આપણે તરંગના પ્રકાર પાડી શકીએ. તો જુઓ, હવે હું હેડિંગ મારું છું, તરંગના પ્રકાર. બરાબર? તો તરંગને 2 ભાગમાં આપણે વિભાજિત કરીશું. તરંગને આપણે એકચ્યુઅલી 3 ભાગમાં વિભાજિત કરીશું. પહેલો ભાગ વિદ્યાર્થી મિત્રો લઈશું જે તરંગને માધ્યમની જરૂર છે. આવા તરંગને આપણે કહીશું યાંત્રિક તરંગો. જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય, આવા તરંગોને કહીશું યાંત્રિક તરંગો. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ કયા થશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં ધ્વનિ એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. ધ્વનિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે આપણે અંતરિક્ષમાં હોઈએ અને આપણે કંઈ બોલીએ તો સામેવાળો વ્યક્તિ એ સાંભળી શકે નહીં, કારણ કે ધ્વનિ એ માધ્યમ વગર આગળ વધી શકશે નહીં. પછી આપણે કહી શકીએ પાણીમાં ઉદ્ભવતું તરંગ. પાણીમાં જે તરંગ છે એ
પાણીને માધ્યમ તરીકે યુઝ કરીને આગળ વધે છે. તો આવા તરંગોને વિદ્યાર્થી મિત્રો શું કહીશું? યાંત્રિક તરંગો, જેને માધ્યમની જરૂર પડે છે. જો આપણે બીજા પ્રકારની વાત કરીએ તો બીજા પ્રકારમાં વિદ્યાર્થી મિત્રો માધ્યમની જરૂર નથી. માધ્યમની જરૂર નથી. જો માધ્યમની જરૂર ન હોય તેવા તરંગોને આપણે કહીશું બિનયાંત્રિક તરંગો. શું કહીશું? બિનયાંત્રિક તરંગો. આ બિનયાંત્રિક તરંગો જેને માધ્યમની જરૂર પડતી નથી. તો આપણે વ્યાખ્યા શું આપી શકાય? જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર ન પડતી હોય તેવા તરંગોને બિનયાંત્રિક તરંગો કહે છે. તો આમાં ઉદાહરણ કયા આવે વિદ્યાર્થી મિત્રો? તો ઉદાહરણ આવશે, મેં તમને હમણાં જ કહ્યું, પ્રકાશ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ જ માધ્યમ નથી, છતાં પણ પ્રકાશ સૂર્યથી પૃથ્વી તરફ આવે છે. તો પ્રકાશ કેવો છે વિદ્યાર્થી મિત્રો? બિનયાંત્રિક તરંગ, જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ પણ કહીશું. શું કહીશું? વિદ્યુત ચુંબકીય તરંગો. આ વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇંગ્લિશમાં કહેવું હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેવા છે? બિનયાંત્રિક તરંગો છે. પ્રકાશ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, બિનયાંત્રિક તરંગ છે, અને જેને માધ્યમની જરૂર પડતી નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો પ્રકાર છે દ્રવ્ય તરંગો. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મેટર વેવ્સ. તો મેટર વેવ કોની સાથે સંકળાયેલા હોય? તો મેટર વેવ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુઓ કે પરમાણુઓ સાથે સંકળાયેલા હોય. મતલબ જે કણને દળ છે એની સાથે દ્રવ્ય તરંગો તમને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સમાં પણ દ્રવ્ય તરંગનો ઉલ્લેખ છે. પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે દ્રવ્ય તરંગનો કન્સેપ્ટ આપેલો, જે આપણે 12 સાયન્સમાં આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તરંગોના 3 પ્રકાર પાડી શકાય. એક છે બિનયાંત્રિક તરંગો, યાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. બિનયાંત્રિક તરંગો મતલબ જેને માધ્યમની જરૂર નથી. યાંત્રિક તરંગો મતલબ જેને માધ્યમની જરૂર છે. અને દ્રવ્ય તરંગો એ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ કે પરમાણુઓ સાથે સંકળાયેલા તરંગો છે, જેને આપણે ધોરણ 12માં અને આગળ બીએસસી એમએસસીમાં ભણીશું, અથવા ક્વોન્ટમ મિકેનિક્સ જ્યારે આવશે ત્યારે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો આ છે તરંગના પ્રકાર. હવે વિદ્યાર્થી મિત્રો તરંગ એ શું છે? તરંગ એ ઉર્જાનું વહન કરે છે. તો તરંગ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દા આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને 1 માર્ક્સની અંદર કોઈ પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તરંગ શું કરે છે? તરંગ ઉર્જાનું વહન કરે છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ એ થયો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે તરંગ આગળ વધતું હોય તો એ પોતાની સાથે ઉર્જાને પણ વહન કરાવશે. મતલબ એક જગ્યાએથી ઉર્જાને બીજી જગ્યાએ લઈ જશે. અને આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે કહી શકીએ કે તરંગ દ્વારા તરંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? માહિતી, જે તરંગ પોતાની સાથે માહિતી લઈને આવે છે એ માહિતી પ્રસરણ પામે છે. માહિતીનું પ્રસરણ પામે છે. અથવા તે માહિતી પ્રસરણ પામે. જ્યારે તરંગ અથવા આપણે કહીએ કે વિક્ષોભની ભાત જે માહિતી પોતાની સાથે લઈને આવતું હોય, જ્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ માહિતીને પોતાની સાથે લઈ જશે. ઓકે, તો આ બંને પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્રીજું વસ્તુ, જ્યારે ઉર્જાનું વહન કરતી હોય અને માહિતી પોતાની સાથે લઈ જતી હોય તો તરંગના જુદા જુદા પ્રકારો કમ્યુનિકેશન એટલે કે દૂરસંચારમાં, કમ્યુનિકેશન ઇંગ્લિશ શબ્દ છે, દૂરસંચારમાં સંચાર
દૂરસંચારમાં વપરાય છે. દૂરસંચારમાં વપરાય છે. કયા ઉદાહરણો છે? તો માઇક્રોવેવ, AM, FM, પછી રેડિયો વેવ. એકચ્યુઅલી AM એ રેડિયો વેવની અંદર જ આવે. તો આવા બધા જે તરંગોના પ્રકારો છે આપણે કમ્યુનિકેશનની અંદર ઉપયોગમાં લઈએ છીએ. બરાબર છે. આના પછી વિદ્યાર્થી મિત્રો, તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરણ પામતું હોય ત્યારે એ લગભગ C બરાબર 299, 792, 458. મને એકવાર આ એક્ઝેક્ટ વેલ્યુને જોઈ લેવા દો. 299, 792, 458 બરાબર છે. મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે કે મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતું હશે. ક્યારે? શૂન્યવકાશમાં. હા, આ ક્યારે? શૂન્યવકાશમાં. તો જ્યારે તરંગ શૂન્યવકાશમાં, મતલબ પ્રકાશ, આપણે જો પ્રકાશની વાત કરીએ એ જ્યારે શૂન્યવકાશમાં ગતિ કરતું હોય તો પ્રકાશની ગતિ કેટલી હશે? 299,792,458 મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે રાઉન્ડ ફિગરમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લખીએ છીએ. અને જો તરંગ માધ્યમમાં ગતિ કરતું હોય તો વિદ્યાર્થી મિત્રો એની ઝડપ કંઈક અલગ અલગ હોય છે. જેમ કે હવા, એની અંદર જ્યારે ધ્વનિ ગતિ કરે તો ધ્વનિની ઝડપ લગભગ 331 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તરંગ અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ઝડપથી ગતિ કરતું હોય છે. શૂન્યવકાશની અંદર જે બિનયાંત્રિક તરંગ છે, જેમ કે પ્રકાશ, એ જ્યારે ગતિ કરે ત્યારે એની ઝડપ હોય છે C બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવા, એની અંદર જ્યારે ધ્વનિ એક તરંગ છે એ જ્યારે ગતિ કરશે ત્યારે વિદ્યાર્થી મિત્રો એની ઝડપ હશે 331 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તરંગના રિલેટેડ કેટલાક મહત્વના મુદ્દા. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા તરંગ એટલે શું સમજ્યા. તરંગમાં માધ્યમના કણો પોતાના સ્થાન ઉપર જ દોલનો કરતા હોય છે, એ આગળ ગતિ કરતા નથી. એ ખૂબ મહત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે. અને એના કારણે જે ભાત ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? તરંગ કહીએ છીએ. તરંગના પ્રકાર, બિનયાંત્રિક, યાંત્રિક અને દ્રવ્ય તરંગો, અને એની સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, મેં આપેલી માહિતી સમજાઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, મારી માહિતી સંપૂર્ણ સમજાઈ હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જેમાં માહિતી પર મતલબ પ્રસ્તાવનાની અંદર જ હું તમને ધ્વનિના રિલેટેડ કેટલીક માહિતી આપીશ. ધ્વનિ કેવી રીતે માધ્યમમાં આગળ વધે છે, જેમાં સંઘનન અને વિઘનનની ઘટના થતી હોય છે, આ બધું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ.